સો હેલો નમસ્તે સસ્ત્રીયકાલ કેમ છો ગળો હાલ આવી શકા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે બપોરના 1:45 ને ગઈકાલે બ્લોગ થોડોક અર્જન્ટમાં ખતમ કર્યો હતો અને એનું રીઝન હતું અને અત્યારે લેટ ચાલુ કર્યો છે. એનું એક જ રીઝન છે બંનેનું. અમારો ખાસ ફ્રેન્ડ મેં બધા જોડે જીટુબીમાં મારા સાથે કામ કરતો હતો, એની તબિયતના લીધે સવારે એક્સપાયર થઈ ગયો. એના લીધે બ્લોગ રાતે બંધ કરીને અમે લોકો બહાર ત્યાં ગયા હતા. સો ગઈકાલનો બ્લોગ નાનો હતો, આજનો કેવો હશે એ ખબર નથી, બટ જે છે એ તમને એકચ્યુઅલ વસ્તુ જે હતી એ તમને કહી દીધી છે કે આવા રીઝનના કારણે એ બ્લોગ ગઈકાલે બંધ કરવામાં આવ્યો હતો. આજે શૂટ કરીએ છીએ કે નહીં, શું કરીએ આ તે હજુ કશું ખબર નથી. બધાએ વિશે બહુ કરી છે અમને કે હેપી એનિવર્સરી, એ બદલ તમને બધાને થેન્ક યુ સો મચ. બરાબર, જોઈએ છે બ્લોગ જાય છે કઈ બાજુ જાય છે, શું કરીએ છીએ શું નહીં. આજે શૂટ થશે તો તમને બતાવશું. ઓકે, તો ફાઇનલી વિન્ટર કલેક્શન આવી ગયું છે અને બતાવું તમને થોડા ઘણા પીસીસ બતાવી દઉં છું. આઈને એક ટી શર્ટ્સ છે, જેકેટ્સ છે. આઈને એક ટી શર્ટમાં મસ્ત મસ્ત કલરો છે, કપલ કોડ સેટ, કપલ ટી શર્ટો છે ઇન શોર્ટ. અને બધા બોમ્બર જેકેટ બહુ મસ્ત આવ્યા છે. બરાબર, ફૂલ સ્ટોક વિન્ટર કલેક્શનનો આવી ગયો છે. અત્યારે બધા કામ ચાલી રહ્યું છે એના પર. બરાબર ને બ્રો, પતાવીએ અત્યારે બધું કામકાજ એકચ્યુઅલીમાં. તો આ લોકોના રોજ રોજ આવા પાર્સલ આવે છે અને એવું જોઈને મારો જીવ બળે છે, કેમ કે મારા ખીચા ખાલી થાય છે, બાકી કંઈ થતું નથી. બરાબર છે, એટલે આ પાર્સલોમાં છે ને હું નથી યાર, તું થોડુંક તો પેલું એ કરી જાય યાર. તારું પાર્સલ છે કે બોલો, હું એકલો જ વાપરું છું. આ કોણ વાપરે છે? તું નહીં વાપરતી? કશો વધે. આ કોનું છે બકા? આ તો મારે હીરવાનું છે. વાહ ભાઈ વાહ. આ બધા મને પૂછ, એ મારા ફોનમાં સ્ક્રેચ પાડ્યો તો આ કરે ને. આ બધા મને પૂછતા હતા એક દિવસ કે તમારી આટલી સારી સ્કિનનો રાજ શું છે? કહી દઉં? કહી દે. પૈસા નહીં, આ પ્રમોશન નહીં કરાવતા આ લોકો આપણે. તો કહી દઉં યાર, એમ તો ભાઈ કહી દે. આ છે રાજ. આ બરાબર, આ યુઝ કરું છું હું. આ સારું છે. નકર લવલી કેટલો કાઢ્યો હતો ખબર તમને? પહેલા લવલી તો છે ને બૂચ મારે ગાઈઝ અમારા બાથરૂમમાં નાવા જાય, પછી આનાથી નાઈ લે. પણ ખાલી તો હું વિચારું કિશન એકલો ફેસ વોશ યુઝ કરે, ખાલી એમ થઈ જાય છે. સ્ટાર્ટિંગમાં છે ને એક કોકને આપણા ગ્રુપમાંથી જ એક માણસે એવું પૂછ્યું કે લવલી તારી સ્કિન ને હેર તો સુધરી ગયા કેમ એમ? તો કે ઉન્નતિને વાત, કિશનને વાત ના કરતા પણ ઉન્નતિને શેમ્પૂથી માથું ધોવું અને ઉન્નતિને ફેસ વોશથી મોઢું ધોવું છું ને એટલે એક દાડો મને મારા રૂમ બાથરૂમ મને કે તને ખબર મારા વાળ કેમ આટલા સિલ્કી છે? મેં કીધું કેમ? કારણ કે એક વખત નાવા જાઉં ને એટલે હું 3 વખત માથું ધોઉં અને 3 વાર કન્ડિશનર કરું. મેં કીધું હું તો એક વારમાં થાકી જાઉં કન્ડિશનર કરવા, મને કંટાળો આવે. હાલો 3 વાર કન્ડિશનર કરે આ માણસ. સો કહું તો આજે મેં વ્લોગ શૂટ નહીં કર્યો, કંઈ નથી કર્યું. મતલબ કદાચ એક બે ક્લિપ અમારાથી ક્યાંક વાતચીત કરતા હતા, મગજ ડાયવર્ટ કરવાનો ટ્રાય કરતા હતા, વાત જે બી કરતા હતા એ એકાદી એમ ઈચ્છા થઈ કે લાવ કદાચ શૂટ કરીએ, કદાચ કંઈક થાય, તમે કદાચ કંઈક જોઈ શકો. આ બધી કન્ડિશન અમે ટ્રાય કરી, બટ એ વસ્તુ પોસિબલ નહોતી. બહુ બધાના મને મેસેજીસ આવ્યા હતા કે લવભાઈને શું થયું, શું છે, આ છે તે છે. બરાબર છે, લવભાઈને બોડીની અંદર પાણીનું પ્રમાણ વધી ગયું હતું, એના કારણે જે પણ વસ્તુ થઈ એ બધું એના લીધે થયેલું છે. વ્લોગ શૂટ નથી થયો. બરાબર છે, સો આઈ હોપ કે તમે આજના દિવસ માટે તો સમજી શકો છો કે શું સિચ્યુએશન હશે. અમે લોકો બધા ગઈકાલ રાતના જતા રહ્યા હતા, સવારમાં મોર્નિંગમાં 1 વાગ્યાની 12:30 અરાઉન્ડ અમે લોકો પાછા આવ્યા હતા. સો આ બધી કન્ડિશન્સમાંથી અમે આજના દિવસમાં નીકળ્યા છીએ. સો આઈ હોપ તમે સમજી શકો છો. સો હવે હું જઉં છું, 2 વાગ્યા છે, ઘરે જઈને સૂઈ જઈશ. બરાબર છે, ઉન્નતિ લોકો ઘરે છે. સો બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ
એક વસ્તુ મારે જે તમને કહેવી છે ને એક નાની સલાહ કહો કે તમે જે કહો એ બરાબર છે. તમારે જે ને જે કરવું હોય એ કરો બરાબર છે. પણ જો કદાચ તમને કોઈ ડૉક્ટર કોઈ વસ્તુ સજેસ્ટ કરે છે યા કોઈ તમને કંઈ સજેશન આપે છે કે ભાઈ આ વસ્તુ તમે ના કરો, આ વસ્તુ આ રીતે જ કરો, કોઈ બી સારો વ્યક્તિ તમને એક સલાહ આપે તો સલાહને સારી રીતે માનવી, એને અનુસરવી ને સૌથી વધારે ડૉક્ટરની કોઈ પણ સલાહને સારી રીતે તમે સમજો તો તમારું જે પણ જીવન હોય એ સારી રીતે ચાલી શકે. સો આ એક વસ્તુ જ્યારે તમે કોઈ બી વ્યક્તિ નજીકનું તમારું આ તે કયા કારણોસર શું છે આ તે બધી વસ્તુ ડિટેલમાં ના કહી શકાય, પણ એના લીધે કદાચ કોકના જોડે કંઈ થાય તો ત્યારે તમને ખ્યાલ આવે બરાબર છે કે હકીકતની અંદર છે શું અને હકીકતની અંદર આપણે કરવું શું જોઈએ બરાબર છે. ક્યારેક કરીશ શાંતિથી વાત આ વસ્તુ વિશે અને કહીશ તમને કે તમારે શું કરવું જોઈએ આ તે બરાબર છે. સો બાય બાય, ગુડ નાઇટ, do whatever you want to do man, but don't trouble your માતા પિતા and ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે.